26માં જીએસટીવીની ટીમ પહોંચી છે મતદારોનો મિજાજ જાણવા પાટનગર ગાંધીનગરમાં। આમ તો વીઆઈપી સીટ છે, આ વખતે અમિત શાહ વર્સિસ સીજે ચાવડા છે, પરંતુ એ પણ જાણવું જરૂરી છે કે બંને પક્ષોના મુદ્દા સાથે જનતાના મતદારોના મુદ્દા શું છે। આપણી સાથે મહિલાઓ છે, સિનિયર સિટીઝન છે, અને પાટનગરના સિનિયર સિટીઝન અને મહિલાઓ શું વિચારે છે, કોઈ સાંસદ પાસેથી અથવા તો કોઈ સરકાર પાસેથી, આવો અહીંથી શરૂઆત કરીએ। વડીલ ચૂંટણી આવી રહી છે, દરેક પક્ષ મત માંગવા પણ આવશે, પરંતુ પાટનગરની જનતા સાથે સાથે એક સિનિયર સિટીઝન તરીકે શું વિચારો છો, શું આશા અપેક્ષા? ગાંધીનગરના એક સિનિયર સિટીઝન તરીકે, એક જાગૃત નાગરિક તરીકે મારી એવી અપેક્ષા રહેશે કે એ સંસદ સભ્ય સદા જનતાની વચ્ચે રહીને, જનતાનો અવાજ સાંભળીને, અથવા એ રાષ્ટ્રીય મહત્વ ધરાવતા હોય તો એને માટે આનંદની લાગણી અને ગૌરવની લાગણી તો ગાંધીનગર જનતાને થવાની જ, પણ એમના પ્રતિનિધિ દ્વારા ગાંધીનગરની જનતા વચ્ચે રહીને રેલવેના પ્રશ્નો, સ્માર્ટ સિટીના પ્રશ્નો અને ગાંધીનગરની સાફ સફાઈ, ગાંધીનગરના આજુબાજુના ગ્રામીણ વિસ્તારો જે છે, જેને વર્ષોથી ગાંધીનગર વસાવવા માટે અંદર સમાવવામાં આવેલા છે, એ બધા વિસ્તારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવે અને સુખદ સમાધાન સાધી લાવે એવા સંસદ સભ્યની અપેક્ષા હું જરૂર રાખું। 30 વર્ષનો ભાજપનો ગઢ છે, પરંતુ પક્ષાપક્ષીમાં નહીં જઈએ, જેમ વાત કરી કે ઉમેદવાર જનતાની વચ્ચે રહે, આ સિવાય ગાંધીનગર અને આસપાસના કયા એવા પ્રશ્નો કે મુદ્દાઓ છે જેના પર કામ થઈ રહ્યું છે અથવા તો થવું જોઈએ? ગાંધીનગરમાં સેક્ટર 14માં રેલવે સ્ટેશન જે છે ત્યાં ફક્ત એક જ ટ્રેન જે ગાંધીનગર હરિદ્વાર મેલ જે જઈ રહી છે, તે ગાંધીનગર શહેરની આમ જનતાને બીજા એમ કે લાભ મળે એ માટે બીજી ટ્રેનો પણ ફાળવવી જોઈએ અને વાયા ગાંધીનગર થઈને દિલ્હી અને અમદાવાદના કનેક્શનો જોઈન કરવા જોઈએ। માન્ય સંસદ સભ્યશ્રીએ આ મુદ્દો બહુ મહત્વનો પેચીદો છે અને બહુ વર્ષો જૂનો આપણા પ્રાણ પ્રશ્ન છે, તો એની માટે મારી રજૂઆત હતી। વર્ષો જૂનો પ્રાણ પ્રશ્ન છે, આ સિવાય કયા એવા મુદ્દા છે જે ખરેખર ગાંધીનગરની જનતાને લોકસભાની ચૂંટણીમાં હોય કે વિધાનસભાની ચૂંટણીમાં, દરેક ચૂંટણીમાં અસર કરતા હોય, માંગ હોય એક સિનિયર સિટીઝન તરીકે કે આ કામ થાય તો વધારે સારું? ધારો કે મેટ્રો ટ્રેન છે, તો મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ 1984માં ગુજરાત વિધાનસભાએ હાથમાં લીધો, 91માં વિધાનસભાએ ઠરાવ કર્યો કે ગાંધીનગર અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન થવી જોઈએ, પરંતુ આજની તારીખ સુધી ગાંધીનગરને મેટ્રો ટ્રેન મળી નથી। ગાંધીનગરનો મોટામાં મોટો સિંહ પ્રશ્ન હોય તો ટ્રાન્સપોર્ટનો છે, એ પ્રશ્નને ઉકેલે એવા એમપીની અમારી જરૂર છે અને એ સંસદ સભ્ય એવા હોવા જોઈએ કે જેની ઓફિસ ગાંધીનગરમાં હોવી જોઈએ, સતત સંપર્કમાં રહેવા જોઈએ અને સતત ગાંધીનગરના પ્રશ્નોને વાચા આપી શકે એવા જોઈએ। એ ઉપરાંત ગાંધીનગરને રાજકીય રીતે તમે જુઓ તો નગરપાલિકા અત્યારે સુસુપ્ત અવસ્થામાં છે। 200 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ભારત સરકારની આવેલી છે સ્માર્ટ સિટીની, પણ એને વાપરવાનું કોઈ નથી મેયર, નથી ડેપ્યુટી મેયર, નથી સ્ટેન્ડિંગ કમિટી, ને એમને એમ બધું ચાલ્યા કરે છે, તો સરકાર પણ આ બાબતમાં કંઈ સિરિયસ નથી। તો એવો એમપી અમને મળવો જોઈએ કે જે આવી ખટપટમાંથી આ ગામને બહાર કાઢી અને સાચી લોકશાહી તરફ ગાંધીનગરના પ્રશ્નોને વાચા આપે। ચલો, સ્માર્ટ સિટીની વાત કરીએ, મહિલા તરીકે તમારી એક્સપેક્ટેશન શું? સ્માર્ટ સિટીમાં મહિલા મતદારો છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશે આ વખતે કોઈ પણ સાંસદ પસંદ કરતા સરકાર પસંદ કરવા માટે? આ વખતે રાષ્ટ્રીય કદના મોટા ગજાના નેતા પણ અહીંયાથી ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે, તો એ નેતા પાસે અમારી એવી અપેક્ષાઓ છે કે આપણા પ્રાણ પ્રશ્નોને એ કેન્દ્રીય લેવલે વાચા આપે। અહીંના લોકલ નેતા જો આવે તો એ નેતા પણ કાર્યાલય ખોલી અને પ્રજાની વચ્ચે રહે અને અમારા પ્રાણ પ્રશ્નોને વાચા આપે। મહિલા તરીકે એવું કહેવાનું ગમશે કે ગુજરાત રાજ્યમાં અને ગાંધીનગરમાં ખાસ કરીને મહિલાઓની સલામતી અને એ ખૂબ સારી રીતે મહિલાઓ નિર્ભય રીતે અવર જવર કરી શકે છે રાતના 2 વાગે પણ, એ ખૂબ સારી બાબત છે। પરંતુ સાથે સાથે મોંઘવારીનો પ્રશ્ન પણ એ યક્ષ પ્રશ્ન બની ગયો છે, એટલે ગૃહિણીઓને પોતાનું બજેટ ખોરવાઈ જાય એ હદે મોંઘવારી ખૂબ કૂદકે ને ભૂસકે વધી રહી છે, તો થોડીક મોંઘવારી કાબૂમાં આવે। બીજું, ખેડૂતોને પણ ટેકાના ભાવ અને પોષણક્ષમ ભાવો નથી મળતા, જેથી ખેડૂતોની આ બધી તકલીફોની સીધી જ અસર આપણા રોજિંદા જીવન ઉપર પડતી હોય છે અને જેને કારણે આપણું પણ જીવન ધોરણ છે એ મોંઘવારી તરફ જાણે અજાણે ધકેલાઈ જાય છે। શિક્ષણનું સ્તર જોવા જઈએ તો ગૃહિણીઓને
પોતાના બાળકોને ખૂબ જ ઓછી ફીમાં કે ગ્રાન્ટેડ સ્કૂલો કે કોલેજો કહી શકાય તો એવી શાળા કોલેજો તો લગભગ આપણે નહીવત બની ગઈ છે, તો એ બાળકોને પણ શિક્ષણ મફત અથવા તો બહુ નજીવી ફીએ ઉપલબ્ધ થાય. કારણ કે અત્યારે શિક્ષણ એટલી હદે મોંઘું બની ગયું છે કે આપણે કઈ રીતે પોતાના બાળકોને એમની મનગમતી કારકિર્દી બનાવવી હોય તો એ બનાવવા માટે ખરેખર અત્યારે બહુ જ મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. તો એવી શાળા કોલેજોમાં પણ સરકારે દરમિયાનગીરી કરી અને એને પણ ઉત્તેજન આપવું જોઈએ. એવી શાળાઓ ખોલવી જોઈએ. ખુલેલી જે શાળાઓ છે બંધ ન થાય એવું પણ એમણે આયોજન કરવું જોઈએ. તો શિક્ષણ ખૂબ મોંઘું બની ગયું છે અને છેવાડાના માનવી સુધી શિક્ષણ નહીં જાય તો દેશની સફળતાનો આધાર એ શિક્ષણ અને રક્ષણ ઉપર છે. કદાચ આ મેસેજ પાટનગરથી જઈ રહ્યો છે એક મહિલા તરીકે, પરંતુ એક મહિલા તરીકે મોંઘવારીની પણ વાત કરી. ગૃહિણી છો, મોંઘવારીની અસર તો તમને પહેલા ચમકારામાં દેખાય કે શાક માર્કેટમાં જાઓ એટલે મોંઘવારીની અસર દેખાય, સસ્તું હોય તો તેની અસર પણ દેખાય. આ સિવાય મહિલા માટે કયા એવા મુદ્દા છે જો મહિલા મતદાન કરવા માટે જાય તો એ દિમાગમાં હોય કે મહિલાના આ મુદ્દા છે, જે તે સરકાર કે સાંસદ એ મુદ્દાને વાચા આપે? જે રીતે આપણે સમજીએ છીએ કે મહિલા માટે થઈને આરક્ષણ એ સૌથી પહેલો અગત્યનો મુદ્દો છે. આરક્ષણની સાથે સાથે મહિલાએ એના ઘરના બજેટની સાથે એના ઘરના બધા જ સભ્યોને, જેમ કે જો એ જોઈન્ટ ફેમિલીમાં હોય તો જોઈન્ટ ફેમિલીના બધા સભ્યોને એણે વાચા આપવી જોઈએ કે બધાને ન્યાય મળે તે રીતે એણે રહેવું જોઈએ છે. તો એટલા માટે મહિલાનું પણ એ હોવું જોઈએ કે સંસદ એવો આવવો જોઈએ અથવા એ જે પણ હોય એ બરાબર મહિલાને સમજી શકતો હોય, મહિલાના બધા બજેટ એના આધારિત રહેવું જોઈએ અને એ દરેક જગ્યાએ એ મહિલાને આરક્ષણ આપી અને એને ઉપર લાવવાનો પ્રયાસ કરે તેવું અમારી અપેક્ષા છે સંસદ પ્રત્યેની. બેન, તમારા કોઈ મુદ્દા? કદાચ મુદ્દા છૂટી જાય, એકાદ મુદ્દો જે કદાચ પાટનગરની મહિલા તરીકે 20 સેકન્ડમાં એક જ મુદ્દો જે આ વખતે સૌથી વધારે ચર્ચામાં ધ્યાનમાં અત્યાર સુધી 33% અનામતની વાતો કાગળ પર જ રહી ગઈ છે. સાચા અર્થમાં 33% અનામતનો અમલ કરી અને જે નીડર અને બાહોશ મહિલાઓ હોય એવી મહિલાઓને પણ પ્રાધાન્ય આપવું જોઈએ. તો બહુ જ ઓછી અને જો જ મહિલાઓને બંને પક્ષોમાંથી ટિકિટ અપાઈ છે તો એનો આ લોકોએ કડકપણે અમલ કરી અને મહિલા જગતને પણ ન્યાય મળે એવી અમારી લાગણી છે. ચલો, બંને પક્ષોએ કહી તો દીધું મહિલા અનામત 33%, પણ ખુદ સવાલ કરો ખુદને, કેટલી ટિકિટ આપી? ગાંધીનગરના મતદારો છે, ટ્રાન્સપોર્ટેશનની વાત કરી, સ્માર્ટ સિટીની વાત કરી, અહીં સુસક્ત અવસ્થામાં છે, જે ગ્રાન્ટ છે ગ્રાન્ટ વપરાઈ નથી. ટ્રાન્સપોર્ટેશન સિવાય એ પણ પ્રશ્ન છે ગાંધીનગર વાસીઓનો કે જે પણ સાંસદ આવે લોકો વચ્ચે રહે. કેમ કે ગાંધીનગરમાં આમ તો નેતાઓનો જમાવડો હોય છે, છતાં પણ જો ગાંધીનગરની જનતા એમ કહે કે નેતા જનતાની વચ્ચે રહે તો એક બહુ સ્ટ્રિક્ટ મેસેજ છે તમામ પક્ષ અને પાર્ટીને કે મત માંગવા આવો તો આ પ્રશ્નો, આ જે મુદ્દાઓ છે સાંભળવા પડશે. ગાંધીનગરમાં મિશન 26 થી હાલ બસ આટલું જ. ફરી મળીશું તમારા શહેર તમારા ગામ